જી આપનું નામ? નારાયણ સેવા સંઘ પરિચય. મારો પરિચય આપો પહેલા. જી આપનું નામ ને આપણો પરિચય. હું આપી દઉં. જી આપનું નામ ને આપણો પરિચય. મારું નામ સોનેરા રમેશભાઈ. વ્યવસાય વકીલાત કરું છું અને સમાજ સેવાકીય પ્રવૃત્તિઓ કરું છું. આજે ઓમ નમો નારાયણ સેવા સંઘ તરફથી આજે સેવાશ્રયનું કાર્ય હાથ પર લીધું છે. એ ગામના સરપંચશ્રી તથા રામદેવ મિત્ર મંડળ દ્વારા અને ગામ સામરખાના રહીશો દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં. આપનું નામ? ને મોન્ટુભાઈ દરબાર દ્વારા એમનો પણ સાથનો સહકાર આ કાર્યમાં મળી રહ્યો છે. અને સામરખાના રહીશો દ્વારા તથા મિત્ર મંડળ દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિનું કામ કરેલ છે. અને આ કાર્ય એટલા માટે કે સંત સમિતિ દ્વારા આપણા ભક્તજનોનો ધાર્મિકતા વધે અને દિવસે દિવસે ધર્મની ભાવના વધે, બંધુત્વની ભાવના વધે અને સમાજમાં એકતાનું વાતાવરણ ઊભું થાય અને રાષ્ટ્રીય કક્ષાએ ધર્મની ભાવના વધે અને લોકો ભક્તિમય બને અને ભક્તિથી આપણા સમાજનો, આપણા વ્યક્તિગતનો અને દરેકનો સારો એવો ભક્તિ માર્ગ વળવાથી ભગવાનની કૃપા થાય અને આપણી સમાજનો દરેક વિકાસ થાય એવી ભાવના સાથે આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં છે. અને આ સેવાકીય પ્રવૃત્તિ એટલા માટે કરવામાં છે કે દરેકને ભક્તિભાવ વધે અને ગિરનારની ધૂણાનું પણ આયોજન કરવા છે. દરેક સંતો ભક્તોને, દર્શનાર્થીઓને આ સંત સેવાનો પણ લાભ મળી રહે અને પોતાને ભક્તિ કરવાનો એક મોકો મળે અને ભક્તિ માર્ગથી પોતાનું જીવન ઉદ્ધાર બને એ આશયથી આજે એક પોતાનું જીવનનું, પોતાના બાળકોનું, પોતાના સમાજનું, પોતાના કુટુંબનું અને આખરે આપણી રાષ્ટ્રમાં એકતા, અખંડિતતા અને સમાજમાં સેવાકીય પ્રવૃત્તિઓ થાય એવા ઉદ્દેશ્યને લઈને આ સેવા કાર્ય કરવામાં આવે છે. જેથી કરી સમાજમાં ધાર્મિકતા વધે એ પણ એક આ અગત્યનું સેવાકીય કાર્ય કહેવાય. ભગવાન દરેકને સદબુદ્ધિ આપે, સુવિચાર આપે, શક્તિ આપે, ભક્તિ આપે. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ.